જાગો ગુજરાતમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો જાગો ગુજરાત ડિજિટલ ન્યૂઝ ચેનલ। આજ રોજ તારીખ 29 એપ્રિલના રોજ ટ્રાફિક એસીપી ડીએસ પુનડિયા દ્વારા આઈ ડિવિઝન પીઆઈ એસઆઈ સુમરા અને ઠક્કરનગર ટ્રાફિક બીટના પીએસઆઈ એમપી સોનારાની સાથે મળી માનવ સેવા એ પ્રભુ સેવાને સાર્થક કરતા જય મેવાડ યુવા સંઘના અગ્રણી મહાવીર જૈન અને માનવ સેવા ફાઉન્ડેશન તેમજ જાગો ગુજરાત ન્યૂઝ ચેનલના એડિટર જયસુખ ગોંડલિયાની ટીમ દ્વારા 45 ડિગ્રી ધમધમતા તાપના સમયે બપોરે 1 કલાકે ટ્રાફિક પોલીસ અને એનજીઓને સાથે મળી ઠંડી છાશનું વિતરણ ઠક્કરનગર 4 રસ્તા ખાતે કરવામાં આવ્યું, જેમાં બ્રિજની નીચે બેસી રહેલા વૃદ્ધો, લેડીઝો, ટ્રાફિકમાં પસાર થતા ટુ વ્હીલર ચાલકો, રિક્ષા, પેસેન્જરો તેમજ રોડ ઉપર ચાલતા જનારા નાગરિકોને ઠંડી છાશ પીવડાવી હાઈ વોલ્ટેજ ગરમીમાં ઠંડી છાશ દિલને ઠંડક પહોંચાડનારી બપોરના સમયે અમૃત સમાન કામ કરતી હોવાથી છાશનું વિતરણ કરવામાં આવ્યું। આશરે 500 થી વધુ લોકોને ઠંડી છાશનું વિતરણ કરી પ્રેરણાસભર કાર્ય કરનાર એસીપી ડીએસ પુનડિયા, પીઆઈ એસઆઈ સુમરા, પીએસઆઈ એમપી સોનારા, ટ્રાફિક બીટના તમામ પોલીસ કર્મીઓ સાથે માનવ સેવા ફાઉન્ડેશન, જાગો ગુજરાતના એડિટર જયસુખ ગોંડલિયાની ટીમ સહિત જય મેવાડ યુવા સંઘના અગ્રણી મહાવીર જૈન અને તેમની સાથેની યુવાન ટીમ દ્વારા સતત ગરમીમાં ઠંડી છાશનું વિતરણ કરી પ્રેરણાસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યને અનુલક્ષીને લોકો મૂંગા પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા, દુકાનો પાસે ઠંડા પાણીની જગ મુકાવીને પણ લોકોને ગરમીમાંથી મદદરૂપ થઈ શકે તેવી પ્રેરણાસભર કાર્યક્રમ કર્યો। ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન એસીપી, ટ્રાફિક પીઆઈ, પીએસઆઈ તેમજ એનજીઓને સેવાના કાર્યો કરી નાગરિકોની સેવામાં મદદરૂપ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। લોકોને આ સેવાનો વધારામાં વધારે લોકો લાભ લીધો। જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો કે લારીવાળાઓ, માજી, ઉંમરલાયક લેડીઝો, ટ્રાફિકની અંદર નીકળનારા તમામ લોકો આ ઠંડી છાશનો લાભ લઈ રહ્યા છે, જેમાં પીઆઈ સુમરાબેન, પીએસઆઈ સોનારા પણ જોડાયા।